ભાવનગર શહેરના સુવિકાસના સપના સાથે શરૂ કરાયેલો 52 કરોડનો કંસારા નદી સજીવીકરણ પ્રોજેક્ટ હાલ ભ્રષ્ટાચાર અને બેદરકારીની ભેટ ચડી ગયો છે। ઓગસ્ટ 2020માં શરૂ થયેલા આ પ્રોજેક્ટની સમય મર્યાદા ક્યારનીય પૂર્ણ થઈ ચૂકી છે, છતાં માત્ર 96% જ કામ થઈ શક્યું છે। જનતાને શુદ્ધ પાણી અને ગ્રીનરીનું આશ્વાસન આપનાર શાસક પક્ષ અને તંત્રની કામગીરીની શંકાના ઘેરામાં છે। ત્યારે સ્થિતિ એવી છે કે નદીમાં ગ્રીનરીને બદલે દર વર્ષે ઘાસ કાઢવા પાછળ જ પાલિકા 15 લાખ રૂપિયા પાણીમાં વહાવે છે। આરસીસી સ્ટ્રક્ચર અને લોખંડની જાળીઓ અત્યારથી જ તૂટવા લાગી છે। ખાસ કરીને લીલા સર્કલ અને રામમંત્ર બ્રિજ વચ્ચેનું કામ જમીન સંપાદનના અભાવે ઠપ છે। હવે નવી બોડી સમક્ષ પ્રશ્ન એ છે કે શું તેઓ પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય કરવાનું ચાલુ રાખશે કે પછી જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરીને પ્રોજેક્ટ પૂર્ણ કરે છે। અત્યારે જે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા એક અમારે રિવ્યુ બેઠક પણ સર્કિટ હાઉસમાં થઈ ગઈ છે આ વિષયની અંદર, અને અત્યારે 7 કિલોમીટર જેટલો કંસારો વ્યવસ્થિત સાફ કરવામાં આવી નાખ્યો છે। હવે પછી જે ચોમાસાની અંદર જે પાણી આવશે, બોર તળાવ ઓવરફ્લો થાય અને એનું પાણી આપણે કંસારામાં નીકળવું જોઈએ, એ શુદ્ધ પાણીનો સંગ્રહ થઈ કે વ્યવસ્થિત પાણી ત્યાંથી નિકાલતી છે એવું આયોજન કરી નાખ્યું છે ને એમાં 11 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે। એની લંબાઈ આપણે કાળિયાબીડથી ચાલુ થઈ અને ઠેઠ સુભાષનગર વટીને તિલકનગર સુધીનો કંસારાની સાફ સફાઈ થઈ ગઈ છે। કંસારો પ્રોજેક્ટ પૂરો કરીશું, કંસારાની અંદર તેલ જેવું મીઠું પાણી, ચોખ્ખું પાણી વહેતું થશે। હજી આજની તારીખે આ 6 વર્ષ થવા આવ્યા, હજી સપનું સાકાર થયું નથી। આમ તો આ મુદ્દો છેલ્લા 15 થી 20 વર્ષથી કંસારાનો મુદ્દો લઈને ફરે છે, કંસારાનો વિકાસ કરશું, પણ હજી કામ પૂર્ણ કરી શક્યા નથી। દર વર્ષે ખાલી ઘાસ કાઢવાના લાખો રૂપિયાના ટેન્ડર અપાય છે, તો કોના પૈસાની દિવાળી? આ ભાવનગરની જનતાના પૈસા છે। કેવી રીતે ટેક્સ ભરે છે ભાવનગરની જનતા? મોટા ભાગના લોકો પોતાના ફેમિલીના ઘરેણા પણ ગીરવે મૂકીને ટેક્સ ભરતા હોય, કારણ કે ટેક્સની ઉઘરાણી ખૂબ જ કડક હોય છે। મધ્યમ વર્ગ માટે અને ગરીબ લોકો માટે કોર્પોરેશનની ઉઘરાણી